હેલો ફ્રેન્ડ્સ, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી પ્રયોગ એના વિડીયોના બીજા ભાગમાં આપણે હવે આગળ એ શીખવાનું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આની પહેલાંનો જે વિડીયો હતો એમાં આપણે ઇન્ટ્રોડક્શન એનું શીખી ગયા. ત્યાર પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના છે એને પેસિવ વોઇસમાં કેમ ટ્રાન્સફોર્મ કરી શકાય એ શીખ્યા. અને હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની જે વાક્ય રચના છે એક્ટિવની એને આપણે પેસિવમાં કેમ ટ્રાન્સફોર્મ કરશું એ શીખવાનું છે. તો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે. પેસિવ વોઇસમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે. તો પેસિવ વોઇસ આનું કેવી રીતે થશે? સૌથી પહેલાં તો શું છે તો કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા. આ એકદમ સામાન્ય નિયમો છે કે જે પરફેક્ટલી યાદ કરી લેવાના છે. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો જ ઉપયોગ થશે પેસિવ વોઇસની રચનામાં. તો જુઓ, અ લેટર, હવે અહીંયા જોવાનું, આ લેટર સિંગ્યુલર છે, થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે એની સાથે હેવ નહીં આવે. શું આવશે? હેઝ. લેટર હેઝ બીન પાસ્ટ પાર્ટિસિપલ રિટન બાય મી. ગુજરાતી આનું કરીએ તો એમ થશે કે મેં એક પત્ર લખી લીધો છે, મારા દ્વારા એક પત્ર લખી લેવામાં આવ્યો છે. તો આ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચના. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પેસિવ વોઇસની વાક્ય રચના વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસની વાક્ય રચના આવી હતી એમ, ઇઝ, આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે અહીંયા આ વાક્ય છે આઈ રોટ એ લેટર, સિમ્પલ પાસ્ટ ટેન્સનું. એને પેસિવમાં આપણે ટ્રાન્સફોર્મ કરીએ તો અ લેટર વોઝ રિટન બાય મી. મેં એક પત્ર લખ્યો, મારા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો. હવે આપણે એ જરા સમજી લઈએ કે એક જ એક્ઝામ્પલ છે આઈ રાઇટ એ લેટર, એના દ્વારા આપણે બધા જ કાળમાં પેસિવ વોઇસની વાક્ય રચના સમજીએ છીએ. આવું શા માટે? આવું એટલા માટે કારણ કે યાદ રાખવું એકદમ સહેલું બની જાય. જ્યારે તમને વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એવું યાદ હોય, બરાબર એની સાથે સાથે એ લેટર વોઝ રિટન બાય મી આવું યાદ હોય, તો પેસિવ વોઇસની વાક્ય રચના બનાવવામાં ભૂલ થવાની સંભાવના રહેતી નથી. પેસિવ વોઇસની વાક્ય રચનામાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના વોઝ, વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા આપણે એ યાદ કરીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના શું હતી? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના એ હતી કે એમ, ઇઝ, આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા એ સમજી લેવાનું કે કન્ટિન્યુઅસ ટેન્સ જે છે બંને, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમાં પેસિવ વોઇસની વાક્ય રચનામાં બીઇંગનો ઉપયોગ થશે. આ યાદ રાખવાનું છે. તો આ વાક્ય રચનામાં પેસિવ આ રીતે થશે: કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, એટલે કે એ લેટર was being written by me. હું એક પત્ર લખી રહ્યો હતો, મારા દ્વારા એક પત્ર લખવામાં આવી રહ્યો હતો. આ રીતે પેસિવ થશે. તો પેસિવ વોઇસની પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના છે વોઝ, વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચનામાં હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ રીતની વાક્ય રચના હશે. એટલે આઈ હેડ રિટન અ લેટર, આ વાક્યનું પેસિવ કેવી રીતે થશે? અ લેટર હેડ બીન રિટન બાય મી. તો આ એક્ઝામ્પલ જે છે આઈ રાઇટ એ લેટર, એના ઉપરથી આપણે જેટલા કાળમાં પેસિવ વોઇસ શક્ય છે એ બધા કાળમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરીએ છીએ. એટલે ફરી પાછું એ તમને કહી દઉં કે આ શા માટે આપણે કરીએ છીએ, તો કે આ ફોર્મેટને યાદ રાખવા માટે
હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવું યાદ રાખીએ. એની સાથે સાથે લેટર હેડ બીન રિટન બાય મી આ એક્ઝામ્પલ પણ યાદ રાખી લેવાનું. એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચના ભૂલાશે નહીં. પેસિવ વોઇસની વાક્ય રચનામાં હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં પેસિવ વોઇસની વાક્ય રચનામાં શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ રીતે એનું ફોર્મેટ એટલે કે એની વાક્ય રચના હશે. આઈ શેલ રાઇટ એ લેટર તો એનું પેસિવ કેવી રીતે થશે? અ લેટર વિલ બી રિટન બાય મી. હું એક પત્ર લખીશ, મારા દ્વારા એક પત્ર લખવામાં આવશે. તો આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આ ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં પેસિવ વોઇસની વાક્ય રચના આ રીતે હશે: શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો એક્ટિવ વોઇસમાં આઈ શેલ હેવ રિટન અ લેટર એટલે કે મેં એક પત્ર લખી લીધેલો હશે. પેસિવ વોઇસ એમાં એમ થશે કે અ લેટર વિલ હેવ બીન રિટન બાય મી. એટલે મારા દ્વારા એક પત્ર લખાઈ ગયો હશે. આ પેસિવ વોઇસની વાક્ય રચના. હવે અહીંયા સમજવાનું ખાસ એ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આટલા જે ટેન્સીસ છે એમાં વાક્યને એટલે કે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસના વાક્યમાં ટ્રાન્સફોર્મ કરવું એ શક્ય છે. બાકીના કાળમાં નિયમોને આધીન એ શક્ય નથી. તો કાર્ડ જે છે એના ફોર્મેટ આપણે એક્ટિવ વોઇસ જે છે એના તો ફોર્મેટ આપણને યાદ જ છે, આપણે કાર્ડ બધા શીખી ગયેલા છીએ. પેસિવ વોઇસના ફોર્મેટ આપણે ખાસ યાદ કરી લેવા પડશે. એટલે કે જ્યારે આપણે કોઈ વાક્યને ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે આપણને પરફેક્ટલી એ યાદ હોય કે વાક્ય રચના કયા પ્રકારની છે. એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરતી વખતે સામાન્ય રીતે કેવા પ્રકારના ફેરફારો થાય છે એ આપણે સમજી લીધું. ફરી એક વખત બ્રીફલી સમજી લઈએ કે કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનો ઉપયોગ થાય જ છે. ના દ્વારા તેવું સૂચવવા માટે પ્રિપોઝિશન બાયનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને દરેકે દરેક ટેન્સ કે જેમાં ટ્રાન્સફોર્મ થઈ શકે છે એના ફોર્મેટ આ પ્રમાણે છે. ફરી એક વખત આ સમજી લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં પેસિવ વોઇસની વાક્ય રચના આવી હશે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વચ્ચે એક વાત તમને કહી દઉં કે જ્યારે તમે આ વિડીયો જુઓ છો, ઇંગ્લિશ ગ્રામર સમજો છો, ત્યારે હું એવો આગ્રહ રાખું કે આપ નોટ અને પેન લઈને બેસો, જેથી કાંઈ પણ આમાંથી તમારે નોંધ કરવા જેવું લાગે એ તમે નોંધ કરી શકો છો. આ તમે એક પેજ ઉપર નોંધ કરી રાખેલું હશે તો પછી આપણે જે પ્રેક્ટિસના વાક્યો હમણાં આના પછી જોવાના છે એ પ્રેક્ટિસના વાક્યો તમને કરવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. એટલે એક પેજ ઉપર આ જે છે એ તમારે લખી નાખવાનું છે અથવા તમે યાદ રાખી લ્યો. હવે જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ગુજરાતી થાય છે ચાલુ વર્તમાન કાળ. એની પેસિવ વોઇસની વાક્ય રચના શું હશે? એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના છે પેસિવની હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા એ યાદ રાખવાનું છે કે કન્ટિન્યુઅસ ટેન્સ હશે. કન્ટિન્યુઅસ ટેન્સ પછી પ્રેઝન્ટ ટેન્સ હોય કે પાસ્ટ ટેન્સ હોય, બીઇંગ આવશે એમાં. બરાબર. પછી પરફેક્ટ ટેન્સ હશે. પરફેક્ટ ટેન્સ પછી એ જે વર્તમાન કાળ હોય એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય અથવા પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય, બંનેમાં શું આવશે? બીન આવશે. બરાબર. આ યાદ રાખવાનું. ત્યાર પછી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા જરા આપણે યાદ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર હતું, અહીંયા વોઝ વર છે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ વાક્ય રચના છે. ત્યાર પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મેં તમને કીધું એ પ્રમાણે કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઇંગ આવશે.
તો એનું ફોર્મેટ કઈ રીતે છે કે વોઝ, વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સ હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા જરા જોઈએ, હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એવું હતું. અહીંયા હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, મતલબ એ કે પરફેક્ટ ટેન્સમાં બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો હશે જ, બરાબર. ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સેલ અથવા તો વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ થોડું અલગ છે એટલે યાદ રાખવાનું રહેશે. આમાં ખાસ એ યાદ રાખવાનું કે સિમ્પલ ફ્યુચર ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચનામાં બીનો ઉપયોગ થાય છે, ભૂલવાનું નથી, બરાબર. અને ત્યાર પછી છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં સેલ અથવા તો વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ પણ પરફેક્ટ ટેન્સ છે એટલે આમાં પણ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે. તો આ જે છે એ વાક્ય રચનાઓ છે પેસિવ વોઇસમાં જેટલા કાળમાં શક્ય છે ટ્રાન્સફોર્મ કરવું એની આ વાક્ય રચનાઓ છે, બરાબર. તો આ પ્રમાણે કોઈ પણ વાક્ય આપણા ધ્યાનમાં આવે, આપણે જેને ટ્રાન્સફોર્મ કરવું હોય પેસિવ વોઇસમાં, તો સૌથી પહેલાં તો આપણે એ જોવાનું કે એનો ટેન્સ કયો છે. તો આપણને એવી ખબર પડી કે ભાઈ આ વાક્ય જે છે એનો ટેન્સ, ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે સી ઇઝ સિંગિંગ એ સોંગ. તો સી ઇઝ સિંગિંગ એ સોંગ એ એક ગીત ગાઈ રહી છે. તો આપણે વિચાર કરીએ કે આ કાળ કયો છે, તો સી ઇઝ સિંગિંગ એ સોંગ આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવું છે. તો સી ઇઝ સિંગિંગ એ સોંગ એ કયો કાળ છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ વોઇસ જે છે એની વાક્ય રચના શું છે? તો પેસિવ વોઇસની વાક્ય રચના છે એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે સી ઇઝ સિંગિંગ એ સોંગ એની પેસિવ વોઇસની વાક્ય રચના એમ થશે કે એ સોંગ ઇઝ બીઇંગ સંગ બાય હર. તો આમ તમે યાદ રાખી લેશો તો એકદમ ઇઝી થઈ જશે પેસિવ વોઇસમાં વાક્યને ટ્રાન્સફોર્મ કરવાનું. પેસિવ વોઇસની વાક્ય રચના શીખવા માટે આપણે એક જ વાક્યને બધા જ કાળમાં, જેટલા કાળમાં શક્ય છે એટલા કાળમાં ટ્રાન્સફોર્મ કર્યું. હવે આપણે થોડા અલગ વાક્યોની પ્રેક્ટિસ કરીએ. તો જોઈએ, આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, એક્ટિવ વોઇસનું વાક્ય છે. આપણે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો પેસિવ વોઇસમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ થશે? તો આની વાક્ય રચના પેસિવની આપણને યાદ છે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો કઈ રીતે થશે આનું પેસિવ? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. મારા દ્વારા ક્રિકેટ રમવામાં આવે છે. ત્યાર પછી આ બીજું વાક્ય છે સી ઇઝ સિંગિંગ એ સોંગ. તો તે એક ગીત ગાઈ રહી છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે. આનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થશે? તો પેસિવ વોઇસની વાક્ય રચના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની શું છે? એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતે વાક્ય થશે એ સોંગ ઇઝ બીઇંગ sung by her. તો આ રીતે એની વાક્ય રચના. હવે ત્યાર પછી છે he has drawn a portrait. આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પેસિવ વોઇસની વાક્ય રચના કેવી રીતે છે? હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો પેસિવ વોઇસ આ રીતે થશે A portrait has been drawn by him. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચનામાં પેસિવ વોઇસ આવી રીતે થશે. પછી જોઈએ વી કલેક્ટેડ ધ બુક્સ. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પેસિવ વોઇસની વાક્ય રચના વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આનું પેસિવ કઈ રીતે થશે? વી કલેક્ટેડ ધ બુક્સ. ધ books were collected by us.
વી કલેક્ટેડ ધ બુક્સ વર કલેક્ટેડ બાય અસ. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. દે વર લર્નિંગ ઇંગ્લિશ. તેઓ અંગ્રેજી શીખી રહ્યા હતા. આ વાક્ય છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. હવે આને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવું છે. તો કેવી રીતે થશે? તો યાદ કરીએ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચના વોઝ, વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતે થશે. ઇંગ્લિશ વોઝ being learned past participle by them. જેનું થઈ જશે them. ત્યાર પછીનું વાક્ય છે we had completed the task. અમે કાર્ય પૂર્ણ કરી લીધું હતું. આ વાક્ય છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવું હોય તો એના માટેની વાક્ય રચના શું છે? હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતે થશે પેસિવ. ધ ટાસ્ક હેડ બીન completed by us. તો અમારા દ્વારા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનું સેન્ટેન્સ છે આઈ શેલ ગીવ એ ગિફ્ટ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે કે હું એક ભેટ આપીશ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવા માટેની વાક્ય રચના શું હશે? હવે શેલ અથવા તો વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ રીતે હશે. હા, ગિફ્ટ will be given by me. મારા દ્વારા એક ભેટ આપવામાં આવશે. અને ત્યાર પછી યુ વિલ હેવ પેઇન્ટેડ એ પિક્ચર. તમે એક ચિત્ર દોરી લીધું હશે. આ ફ્યુચર પરફેક્ટ ટેન્સનું વાક્ય છે. ફ્યુચર પરફેક્ટ ટેન્સના વાક્યને પેસિવ વોઇસમાં આપણે ટ્રાન્સફોર્મ કરવું છે. તો એની વાક્ય રચના શું હશે? સેલ અથવા તો વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો કઈ રીતે થશે? હા, પિક્ચર વિલ હેવ બીન પેઇન્ટેડ બાય યુ. તો આ કેટલાક વાક્યો એવા હતા કે જે ટેન્સીસના સેન્ટેન્સીસ હતા અને એને આપણે ટ્રાન્સફોર્મ કર્યા છે પેસિવ વોઇસમાં. હવે એક્ટિવ અને પેસિવ વોઇસના ટોપિકમાં આગળ અલગ અલગ પ્રકારના વાક્યો છે. જેમ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એને આપણે કઈ રીતે પેસિવ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ એ પણ આપણે શીખવાનું છે. અને અલગ અલગ બીજી પણ રીતો છે કે જે રીતે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ થઈ શકે. અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે ના દ્વારા એવું સૂચવવા માટે પ્રિપોઝિશન બાય જે છે એનો ઉપયોગ થાય છે. હવે એના વગર પણ પેસિવ વોઇસની વાક્ય રચના શક્ય છે એવું પણ આપણે આગળ શીખવાના છીએ. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે એક એક એક્ઝામ્પલથી અને પ્રેક્ટિસથી આગળ શીખવાની છે.